જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જશો. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. આજની સવાર પડી ગઈ આપણી ગૌશાળા યાત્રે. સવારના પોરમાં ઘરેથી નીકળીને જવા લાગ્યા ગૌશાળાએ. આપણે આયા તા અહીં ગૌશાળા પડી ગયા ભેંસું હે. આ ભેંસું ગૌશાળા અંદર શું કરવા જાય છે? સૂત્રોથી માહિતી મળી છે કે ભેંસું અંદર પાણી પીવા જાય છે. ઘરેથી તરસ્યું જ નીકળી ગયું છે ભેંસું. અને હવે આપણે જશું વાડા અંદર. પહોંચી આવ્યા વાડા અંદર ને વાડા અંદરનો નજારો હતો કાંક આવો. આજે આપણા ગામના ધડમાં આવી હતી એક નવી હોડકી ને એક નવી ગાય. અને આજ આપણે ગાયો લઈ આવવાની છે જાર ભેલવા માટે. એટલે આજ ગાયો જશે ગામ વચ્ચેથી. સમય પણ થઈ ગયો છે આડવાનો. સમય થઈ જાય એટલે ગાયો તૈયાર જ હોય. જવા બાકી લાગે હા ને ઊભી બોલાવો બધી ગાયને કરે પણ આ ગાય એકલી જ બારે આવી. બીજી બધી ગાયો તો હજી અંદર જ પુરાયેલી છે. એ ગાય કેમ બહાર નીકળી ગઈ અમને પણ ખબર ના પડી. તો હવે ફાઇનલી આપણે આ ગેટ ખોલી દઈ અને ગાયોને કાઢીએ બારે. તો મિત્રો ગાયો તૈયાર છે ખેતર ભેલવા જવા માટે. અને ગાયો વાડામાંથી રવાની થઈ ગઈ છે ખેતરમાં જવા માટે. આપણે પણ ગાયો સાથે જ જાશું. ગાયોથી મોર હાલતા હતા આપણા જૂના ગોવાર એટલે કે નારણ કાકા. અને બધી ગાયો એના પગ હાલતી હતી. જોવો બાકી લાગે હા ને એક લાઈનમાં. હજી તો ગામ અંદરથી થઈને જવાનું. ગામ અંદર ભડકશે નહીં ભડકે એનું કાંઈ ખબર નથી. કારણ કે હમણાં થોડા સમયથી ગાયું ગામ વચ્ચેથી ગયું જ નથી. તો પછી શું થોડી દૂર પહોંચી ગયા ગામ વચ્ચે. અને ગાયો પણ હાલતી હતી રોડ ઉપર કાયદેસર. અને આજ ગામ વચ્ચેથી ગાયું નીકળી અમે ખબર કેમ નીકળી. જો મિત્રો એક આ ગાડીવાળા અને બીજી આપણી માવડિયું બે ભેરા. વાડેથી નીકળતા ગાયું પહોંચી ગઈ ભુજ ભચાઉ હાઈવે, જ્યાં અત્યારે પુલનું કામ ચાલુ છે ઉમા આગળ. અને આ સગડીવાળો મોરો આવે ઊભી નથી રાખતો સગડી. ગાયું નીકળે છતાં સગડી ઊભી નથી રાખતો. આવે ને કોઈ કીધાવાળું નથી. નકર ગાયું જાય તો સગડી થોડીક વાર ઊભી રાખી દેવાય, એમાં કાંઈ બગડે નહીં આપણું. પણ આ સગડીવાળા તો કોઈનું ના માન્યું, દીધો જ આવે છે એમને. આ વાસળી તો પુલનું કામ ચાલુ હતું ઉમા આગળ ભાગી ગઈ. અને અહીંયાથી યાદી બધી ગાયું નીચે. જવો પણ મિત્રો લાગે હારા નજારો. અને મિત્રો એક વાત કહું, અહીંયા કાકા છે એ કાકા શું કહેતા તમે સાંભળો. ગાડીવાળા કાકા મોટી ગાડી આકલે. તમે ફેસ નહીં દેખાય, ખાલી અવાજ જ આવશે. એ કાકાને બાય કરીને પહોંચ્યા. ફાઇનલી આપણે ખેતરમાં જ્યાં ભેલવાની છે જાર. અને બધી ગાયો લગભગ પહોંચી ગઈ છે ખેતર અંદર. અને આપણે પણ પહોંચી ગયા છીએ ખેતરમાં. જુઓ મિત્રો આટલી એટલી જાર છે ખેતર અંદર. અને ગાયું ખાતી હોય ને આપણે જોતા એનો કાંક નજારો જ અલગ હોય. જોઈ લ્યો લાગે હા ને બાકી એક નંબર. હવે જવાનું છે આપણે આપણી ઘરે. તો ભલે મિત્રો આજનો આ બ્લોગ પૂરો, આજનો આ દિવસ પૂરો. આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ. મળશું આવતા બ્લોગમાં.